મળી રહ્યા છે કચ્છના બે ધારાસભ્યો રાજીનામા આપી શકે છે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામા આપી શકે છે। અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રદ્યુમનભાઈ, આપનું શું કહેવું છે? ના સાહેબ, બિલકુલ ખોટી વાત છે, અફવા છે। મારે કોઈથી વાત નથી કોંગ્રેસ છોડીને બીજેપી જવાનું કે કોઈ ચર્ચા જ નથી। આ બિલકુલ અફવા છે સાહેબ। પણ નારાજ ચાલી રહ્યા છો? ના ના, બિલકુલ નારાજગી કોઈ કોંગ્રેસ પક્ષમાં જિલ્લામાં નહીં, પ્રદેશમાં નહીં, કોઈની નારાજગી નથી અને બિલકુલ ખોટી વાત છે જી। કચ્છના અન્ય ધારાસભ્યો પણ શું આપના સંપર્કમાં છે? તેઓ પણ ક્યાંક નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે પ્રદ્યુમનભાઈ? મને ખ્યાલ નથી કાંઈ, પણ કોઈ એવી વાત સાંભળવા નથી આવી અને મારા તરફથી કોઈ કોંગ્રેસ છોડીને બીજેપી જવાની કે કોઈ વાત છે નહીં સાહેબ। ચલો, બીજેપીમાં નથી જઈ રહ્યા પણ નારાજ છો તે વાત સાચી છે? બિલકુલ નથી, શું નથી, ના મારા વિસ્તારમાં નથી, જિલ્લાની બધા મારે સારામાં સારું રાખે ને આપણે જે વાત છે સાંભળે છે, કોઈ નારાજતાની વાત નથી। પ્રદેશના નેતૃત્વ સામે આજે આશાબેને જ સવાલો ઉઠાવી દીધા છે। આપને ક્યાંય એવી નારાજગી લાગી રહી છે? એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, મને કોઈ તકલીફ નથી, કોઈથી નારાજ કોઈ નથી કોઈથી જી। આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। પ્રદ્યુમનસિંહ જાડેજા જે રીતે જણાવી રહ્યા હતા તેમણે કહ્યું કે પ્રદેશની નેતાગીરી સામે કોઈ પ્રશ્નાર્થ નથી, કોઈ નારાજગી નથી, માત્ર આ અફવા છે। કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્યે રાજીનામાની વાતને અફવા ગણાવી છે। પ્રદ્યુમનસિંહ સાથે અમારી વાતચીત થઈ અને તેઓ જે રીતે જણાવી રહ્યા હતા કે કોઈ પણ ધારાસભ્ય નારાજ નથી કોંગ્રેસની સામે અને આશાબેનની નારાજગી સામે તેમણે કહ્યું કે તે તેમનો અંગત મંતવ્ય છે। પક્ષ સામે તેમની ખુદની કોઈ નારાજગી નથી। કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાની વાતને પ્રદ્યુમનસિંહે અફવા ગણાવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જે રીતે સમાચારો મળી રહ્યા હતા કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે તે સમાચારો આવી રહ્યા હતા ત્યારે પ્રદ્યુમનસિંહે આને માત્ર અફવા ગણાવી છે।